નમસ્કાર મારા વાળા મિત્રો, સ્વાગત કરો બધાનું આજના આપણા વિડીયોની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે શીખવાના છે કે આપણે જે પોસ્ટ લખી છે એની અંદર એડ કઈ રીતે કરવી। જ્યાં સુધી આપણે ગૂગલ સર્ચ કન્સોલની અંદર આપણે પોસ્ટ છે તેને સબમિટ નહીં કરીએ ત્યાં સુધી તે પોસ્ટ છે તે રેન્કિંગમાં નહીં આવે, ગૂગલને સર્ચમાં નહીં આવે। તો તેને એડ કરવા માટે આપણે આજે શીખીશું। તો પોસ્ટને એડ કરવા માટે સૌપ્રથમ તમારા જે ફોનની અંદર આપણે જે ગૂગલ સર્ચ કન્સોલ તમને બનાવતા શીખવાડ્યું હતું, તો તે ગૂગલ સર્ચ કન્સોલને તમારે ઓપન કરી લેવાનું છે। જો તમે તેનું અકાઉન્ટ ન બનાવ્યું હોય તો આપણું જે પ્લેલિસ્ટ છે તેની અંદર તમને તે વિડીયો મળી જશે। તો પ્લેલિસ્ટમાં જઈને તમારે તે વિડીયો છે તેને સર્ચ કન્સોલનું અકાઉન્ટ છે તમારે બનાવી લેવાનું છે। ગૂગલ સર્ચ કન્સોલ તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે ગૂગલ સર્ચ કન્સોલ છે તે ખોલીને આવી જશે। હવે અહીંયા આગળ આપણે જે પોસ્ટ લખી છે તેને સબમિટ કઈ રીતે કરવી તેના માટે આપણે આપણી વેબસાઇટની અંદર આવી જવું છે। વેબસાઇટની અંદર તમે આવશો એટલે જે આપણે પોસ્ટ લખી છે તેની લિંક આપણે અહીંયાથી કોપી કરવાની છે। ઠીક, કઈ રીતે લિંક કોપી કરવી, કઈ રીતે પેસ્ટ કરવી અને કઈ રીતે તમે આગળ સબમિટ કરશો બધું તમને આ વિડીયોની અંદર મળે છે। બસ વિડીયોને થોડુંક ધ્યાનથી જોઈ લેજો, તમને કાંઈ પણ પ્રોબ્લેમ ના રહે। આ ત્રણ લાઈન છે, આપણે આના પર ક્લિક કરી અહીંયા જે પોસ્ટ લખ્યું છે એના પર આપણે ક્લિક કરીશું તો અહીંયા આગળ આપણે જે પોસ્ટ લખેલી છે 3 થી 4 તે આપણી પાસે આવી ગઈ છે। હવે અહીંથી જે પોસ્ટની લિંક છે ત્યાંથી આપણે કોપી કરીશું। નીચે કોપી લખેલું આવી ગયું, અહીંયાથી આપણે કોપી કરી લીધી। હવે આપણે જવાનું છે ગૂગલ સર્ચ કન્સોલની અંદર, તો અહીંયાથી આપણે ઉપરથી ગૂગલ સર્ચ કન્સોલ છે તેને અહીંથી ઓપન કરી દઈશું। આ રીતે ગૂગલ સર્ચ કન્સોલ ખોલીને આવી ગયું છે। હવે અહીંયા આગળ તમને છે ઉપર તે લિંક છે તેને પેસ્ટ કરવાનું ઓપ્શન મળી જાય। તો તમને આ ત્રણ લાઈન દેખાડી છે, અહીંયા આગળ તમે ક્લિક કરી શકો છો। અહીંયા આગળ તમે લખ્યું છે URL ઇન્ફેક્શન, જે આ લખ્યું દેખાડ્યું છે URL, આના પર તમે ક્લિક કરી દો। જો તમે આગળ ક્લિક કરશો એટલે તમને આગળ જે બોક્સ દેખાડ્યું છે આની અંદર તમે તેને પેસ્ટ કરી શકો છો। ઠીક, અહીં તમારે આજે આપણી લિંક છે તેને તમારે અહીંથી મૂકી દેવાની છે ગૂગલ સર્ચ કન્સોલની અંદર। જો અહીં આગળ તમને આ રીતે ઓપ્શન ના મળે તો તમે ઉપર છે આજે 3 ટપકા અહીંયાથી તેને ડેસ્કટોપ સાઈડમાં કરી દેશો તો તમને બધું એક સરખું દેખાય છે। હવે આ સર્ચનું બોક્સ છે તે તમારી પાસે એક આખું મોટું ખોલીને આવી જશે। ઠીક, ઉપર આવી ગયું આખું બોક્સ આવી ગયું, સર્ચનું આ રીતનું બોક્સ આવશે। ત્યાંથી આપણે તમને ઝૂમ કરીને પણ બતાવી દઈએ। આ રીતે આખું સર્ચનું બોક્સ છે, બસ આની અંદર તમારે લિંક મૂકી દેવાની છે। લિંક મૂક્યા પછી તમારે આને અહીંથી આપણે જે કીબોર્ડની અંદર આવી રીતે સર્ચનું આઇકન હોય અથવા એન્ટર હોય તેને તમારે દબાવવાનું છે। એટલે તમે જેવું દબાવશો એટલે તમને નીચે આ રીતે લખેલું આવશે ગૂગલનું। ઠીક છે, આજે લખેલું આવી ગયું ત્યાં તમે જોઈ શકો આપણે પોસ્ટ છે ત્યાં આગળ સબમિટ થઈ ગઈ છે ગૂગલ સર્ચ કન્સોલની અંદર। જો તમારે અહીંયા આગળ સબમિટ ન થયું હોય તો તમારે તેને સબમિટ કરવાની રહેશે। તેના માટે તમને અહીંયા આગળ એક ઓપ્શન મળશે રિક્વેસ્ટ ઇન્ડેક્સિંગ, આના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા આગળ ટેસ્ટિંગ URL છે જે આપણી પોસ્ટ છે તે ગૂગલ સર્ચ કન્સોલની અંદર એડ થવાની રિક્વેસ્ટ આપણે મોકલી દીધી છે। ઠીક છે, થોડાક સમયની અંદર જ આપણી જે પોસ્ટ છે તે ગૂગલ સર્ચ કન્સોલની અંદર એડ થઈ જાય। જ્યારે તમારે પોસ્ટ એડ થઈ છે કે નથી થઈ તે ચેક કઈ રીતે કરવું, તો જ્યારે તમારે આ ટપકા છે જે ગ્રીન કલરમાં આવી જાય ત્યારે તમારી પોસ્ટ છે ગૂગલ સર્ચ કન્સોલની અંદર એડ થઈ ગઈ છે। ઠીક છે, અહીંયા આગળ તમે જોશો આપણી પોસ્ટ છે તે ગૂગલ સર્ચ કન્સોલની અંદર એડ થયેલી છે। તમારે પણ આ રીતે ચેક કરવાનું છે તમે જેમાં પોસ્ટ લખો છો તેની। જ્યારે તમે લિંક પેસ્ટ કરશો અને ત્યાં એન્ટર આપશો તમારી પાસે આ રીતે ગ્રીન ટીક આવશે। જો ન આવે તો તમને જે આ બાજુનું બટન છે અહીંયા લખ્યું છે રિક્વેસ્ટ ઇન્ડેક્સિંગ, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। જો અહીંયા લખ્યું છે ઇન્ડેક્સિંગ રિક્વેસ્ટ છે આના ઉપર તમે ક્લિક કરી દેશો એટલે તમારું જે પોસ્ટ છે તે ઇન્ડેક્સ થવામાં આવી જશે। ઠીક, તો આટલું તમારે કરવાનું છે એટલે આપણે જે પોસ્ટ છે તે ગૂગલ સર્ચ કન્સોલની અંદર એડ થઈને આવી જશે। વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, ચેનલ સાથે નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો।